નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસરના સરસા ગામે બોટ પલટી કાંડ, ઓએનજીસીની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા। જંબુસર તાલુકાના સરસા ગામેથી ઓએનજીસીના ડ્રિલિંગ કામે જતા મજૂરોને લઈ જતી બોટ આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થતા મોટો હંગામો મચ્યો હતો। મળતી માહિતી મુજબ બોટમાં આશરે 50 થી 60 મજૂરો સવાર હતા, જે બધા આ સરસાથી ગાંધાર મુલેર તરફના કાંઠે ગામે જતા હતા। બોટ પલટી જતા મજૂરો પાણીમાં ખાબક્યા હતા। રેસ્ક્યુ કામગીરી હાથ ધરતા પહેલા રોહિત ગણપતિ મકવાણા નામના મજૂરની મૃત્યુ થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે નરેશ રાઠોડ લાપતા હોવાનું સામે આવ્યું છે અને કેટલાક લોકો લાપતા છે તથા કેટલાક લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે। તે અંગે આંકડા હજુ સ્પષ્ટ થયા નથી। સુરક્ષા સાધનોની મોટી બેદરકારી બચેલા મજૂરો તથા ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમના જણાવ્યા મુજબ મજૂરોને કોઈ લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતા। પોલીસ અને તંત્ર સતર્ક। ઘટના બાદ સ્થાનિક પોલીસ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ ગામ લોકો દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે। ઓએનજીસી અધિકારીઓ સામે ગંભીર સવાલો। આ દુર્ઘટનાએ ઓએનજીસી કામગીરી અને સુરક્ષા નીતિ અંગે અનેક શંકાઓ ઊભી કરી છે। વિશેષ કરીને સુરક્ષા સાધનો વગર મજૂરોને દરરોજ પાણી પાર કરાવવાના નિર્ણય પર, અકસ્માત પછી તંત્રની પ્રતિસાદ ક્ષમતા પર, જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા પર સ્થાનિક મજૂરોએ માંગણી કરી છે કે અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ। હાલની સ્થિતિ: એક મજૂરનું મૃત્યુ, એક મજૂર લાપતા, અનેક મજૂરોને ઈજા, સારવાર ચાલુ, પોલીસ તપાસ ચાલુ। ઓએનજીસી તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહીં। સ્થાનિક લોકોને મજૂરોએ આ ઘટનાને ગંભીર બેદરકારી ગણાવી ઉચ્ચ સ્તરે તપાસની માંગ કરી છે। ઈજાગ્રસ્તોની માંગ: બચેલા મજૂરોએ તંત્રને ચેતવણી આપી છે કે જો સુરક્ષા સુવિધા, નૌકા વહન વ્યવસ્થા અને રેસ્ક્યુ સિસ્ટમમાં સુધારો નહીં થાય તો આવી દુર્ઘટનાઓ ફરી બનવાની પૂરી શક્યતા છે। કેસની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે। રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થયા બાદ લાપતા લોકોની સંખ્યા, મોતનો આંકડો અને જવાબદાર અધિકારીઓ અંગે વધુ સત્તાવાર માહિતી જાહેર થાય તેવી શક્યતા છે। સમગ્ર ઘટનાની જાણ થવાની સાથે જ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડીકી સ્વામી તેમજ જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનનભાઈ પટેલ, મનન, જંબુસર નગરપાલિકા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા। ધારાસભ્ય દ્વારા મૃતકના પરિવારોને સાંત્વના આપવામાં આવી હતી। છપ્પન શાહ, જંબુસર। આજે સાંજના સમયે જંબુસર તાલુકાના આસરસા ગામે ઓએનજીસી કંપની દ્વારા ઓઇલ ફિલ્ડના કામ માટે આ વિસ્તારના આસરસાના ઘણા બધા એક મજૂર વર્ગ તેમજ બહારથી આવેલા મજૂર વર્ગ કામ કરવા ગયેલા અને અચાનક પાણીની ભરતી આવતા બોટ ઊંધી પડી ગઈ, જેની અંદર એક આસરસા ગામના કાર્યકરનું મૃત્યુ થયું છે। એક નરેશભાઈ રાઠોડ છે, એ હજુ લાપતા છે, એની શોધખોળ પણ ચાલી રહી છે। આ સમાચાર મળતા તાત્કાલિક અમો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હોસ્પિટલમાં આવીને આ જે ઘટના બની છે એની વિઝિટ કરી અને જે કાંઈ ઘટતું હતું અને એ કાર્યવાહી કરવા માટે પોલીસ તેમજ તંત્રને સૂચના આપી અને તાત્કાલિક આજે મૃત્યુ પામ્યા છે એમનું પીએમ થાય અને તાત્કાલિક એમને લાશ સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવામાં આવી।